બખડ બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. Hello, Miss Brigenja, Bakul here. What I want to. શું? હું અંગ્રેજીના બદલે ગુજરાતીમાં બોલું? તમારે અંગ્રેજીના લોચા લાગે છે મિસ બ્રિગેન્જા. શું? તમે કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા છો? અંગ્રેજીના લોચા મારા છે? હા, મને ખબર છે, પણ આ તો શું ચાન્સ લેતો કે તમારી સાથે વાત કરવામાં કદાચ મારું સ્પોકન ઇંગ્લિશ સુધરી જાય. હું શું કહેતો તો મિસ બ્રિગેન્જા? બોલ બ્રિગેન્જા. બ્રિગેન્જા? બોલ બેલા. ફોન કોનો હતો? ફોન ક્રેડિટ કાર્ડ વાળી કંપનીમાંથી કોઈ બેન બોલે છે. થોડી વાર પછી ફોન કરો. કાપી નાખ્યો. બોલ બેલા. ફોન કાપી નાખ્યો. મેં એમને કીધું બેન મને એવું કોઈ ક્રેડિટ કાર્ડ આપો કે ખર્ચો હું કરું અને બિલ કંપની ચૂકવે. બિચારી અકળાઈ ગઈ. ચૂપ. આ બ્રિગેન્જા કોણ છે? બ્રિગેન્જા બહુ બ્યુટીફુલ છે. હા? કોણ બ્રિગેન્જા? જેની સાથે તમે વાત કરતા હતા એ બ્રિગેન્જા. ના બેલા, હું કોઈ બ્રિગેન્જા સાથે વાત નહોતો કરતો. આ તો ક્રેડિટ કાર્ડ વાળી છોકરી સાથે વાત કરતો તો. મેં એને કીધું કે બેન મારે કોઈ ક્રેડિટ કાર્ડ લેવું નથી, ઘેર જા. ઘેર જા બ્રિગેન્જા, બ્રિગેન્જા ઘેર જા, ઘેર જા બ્રિગેન્જા, બ્રિગેન્જા ઘેર જા. એટલે બેલા હું એવું બોલ્યો કે ઘેર જા, પણ તને એવું સંભળાયું બ્રિગેન્જા. મારી ભોળી બેલા. ઓકે બકુલ, એક કામ કરો ને, 2000 રૂપિયા આપો. નથી, મારી પાસે 2000 રૂપિયા નથી. રોજ સવાર પડે ને રૂપિયા માંગે છે. તને આ સમજુ પતિની દયા નથી આવતી? આ પતિને સમજો ને, કંજૂસ ને મક્ખી ચૂસ પતિ કહેવાય. જો તમે 2000 રૂપિયા મને નહીં આપો ને તો પસ્તાશો બકુલ. વાંધો નથી, પણ તને 2000 રૂપિયા નહીં મળે. હા, એના માટે તો તમારી પાસે 10 કારણ તૈયાર જ છે. છતાંય પૂછું છું, કારણ શું છે? જો બેલા, મારી પાસે એક્સ્ટ્રા ખર્ચ કરવાના 2000 રૂપિયા હતા, પણ એ ખર્ચની વ્યવસ્થા થઈ ગઈ છે. શેમાં? એ તને કહેવાની જરૂર નથી. હા? મને કહેવાની જરૂર નથી. રડ બેલા, મારા નામની ફોક મૂકીને મોટી થી રડ, પણ હું તને 2000 રૂપિયા નહીં આપું. હલો. હા, મિસ બ્રિગેન્જા, બકુલ હિયર. ના ગુજરાતી વાત બોલું છું. મારે તમારી સાથે બહુ અગત્યની વાત કરવી છે મિસ બ્રિગેન્જા. શું તમારી સુંદરતાના વખાણ કરું? એમ કરીને મારે તમારી સુંદરતાનું અપમાન નથી કરવું મિસ બ્રિગેન્જા. મારે તમને મારા દિલની વાત કરવી છે મિસ બ્રિગેન્જા. શું ફોન ઉપર નહીં, રૂબરૂમાં? તમે મુંબઈથી અમદાવાદ આવો છો? શું વાત કરે છે? આવો વેલકમ મિસ બ્રિગેન્જા. આઈ એમ વેટિંગ ફોર યુ. તો મુંબઈ વાલે કો ભી બોય સોય બોય કે આઈ દિલ્હી વાળી ગર્લફ્રેન્ડ છોડ કે. બ્રિગેન્જા मिस ब्रिगेंजा. पति पत्नी और वो बेला, बकुल और ब्रिगेंजा. એ ઐશ્વર્યા, તું મારી દીદીને સપોર્ટ કરવા આવી છે કે રડાવવા આવી છે? એ તો હવે બનાવવા જેવું બન્યું છે કે આવી લઈને મોં પર આવી જ જાય. મોન્ટુ, મારા ભાઈલા, આ ઉંમરે બકુલ બીજીના પ્રેમમાં પડ્યા હશે. ના, માનવામાં નથી આવતું હો. જીજુ કંજૂસ ખરા, તને રૂપિયા ના આપે એ મનાય, મને વારે ઘડીએ લડે એ પણ મનાય, પણ કોઈ બીજી છોકરીના પ્રેમમાં પડે એ ના મનાય. ના મોન્ટુ, મેં મારા સગા કાને સાંભળ્યું છે, મેં મારી સગી આંખે જોયું છે. એ મારાથી છુપાઈને ધીરે ધીરે કોઈ મિસ બ્રિગેન્જા સાથે વાત કરતા હતા અને આજે ઓફિસથી છૂટીને એને મળવાના પણ છે. શું વાત કરે છે?
જો આ વાત સાચી હોય ને તો તું મમ્મીને અહીંયા બોલાવી લે. એટલે આજે ને આજે સોલ્યુશન. ના, સુલક્ષણા આંટીને ના બોલાવતો. કદાચ ગુસ્સામાં આવીને બકુલ જીજુને બે ચાર ધોલ ઠોકી દેશે તો તો ખાવી પડે, બીજું શું? ના ભૈલા ના. મમ્મી બકુલ ઉપર એટલે કે એમના જમાઈ ઉપર હાથ ઉપાડશે, કેવું લાગશે? શું કેવું લાગશે? ભૂલ કરી તો ભગાવી પડે ને બે ખાવી પડે, બીજું શું? ડેડુ મમ્મી ડેડુ ક્યાં છે? નથી. તારે શું કામ છે? મારા ડેડુને મળવા કોઈ કારણ કેવું પડે? પરી બેટા, આપણા ઘર ઉપર મોટી આફત આવી પડી છે, એટલે તકલીફો ભોગવવા તૈયાર થઈ જાઓ બેટા. મામા, આ મમ્મી કેમ ફિલ્મી ડાયરેક્ટ બોલે છે? બેટા એમની વાત સાચી છે, પણ તમે ચિંતા ના કરશો. આ મોન્ટુ મામા તમારી સાથે છે, તમને કોઈ પણ તકલીફ નહીં પડવા દે. સૌથી મોટી તકલીફ તો તમે પોતે જ છો. શું? એવું ડેડી કહેતા હોય છે ને. સોહન બેટા, તું તારા ડેડુનું તો નામ જ ના લઈશ. નામ જ ના લઈશ એમનું, કારણ એમણે હવે કોઈ બીજાનું નામ લેવાનું શરૂ કરી દીધું છે. કોનું? પરી બેટા, ચાલ હું તને નાસ્તો આપું. હા, ચાલ ચાલ ચાલ. હેલો, હા મિસ બ્રિગેન્જા, બકુલ હિયર. હું તમને શું કહું છું કે તમે મને ફોન કરો ને. શું છે કે મારા ફોનમાં બેલેન્સ ઓછું છે. હા, આપણી વાત તો થોડી વધારે લાંબી ચાલશે ને. સો સ્વીટ ઓફ યુ મિસ બ્રિગેન્જા. બકુલનું વાખડ જંતર. હેલો હેલો, હા મિસ બ્રિગેન્જા, બકુલ હિયર. શું તમે કામમાં છો? પછી વાત કરશું. ના ના, પણ મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે મિસ બ્રિગેન્જા. તમે એક કામ કરો, સ્પીડમાં કામ પતાવો, સ્પીડમાં મને ફોન કરો અને ફ્લાઇટ પકડીને અમદાવાદ આવી જાઓ. આઈ એમ વેઇટિંગ ફોર યુ મિસ બ્રિગેન્જા. મુંબઈ બાળકો બી બોલ સોય બોલ બોલ કે આઈ બ્રિગેન્જા બકુલ તુમી. શું થયું તને પ્રિયંકા? મને કઈ નથી થયું. એ પ્રિયંકા, તને પાર્ટી ડાન્સ આવડે છે? પાર્ટી ડાન્સ? પાર્ટી ડાન્સ? મને ના સાહેબ. હું શીખવાડ. સાવ સહેલું છે, જો હું તને શીખવાડું. શું કરવાનું, તારા પાર્ટનરની કમરમાં આમ હાથ નાખવાનું, પછી આમ હાથ પકડવાનો અને પછી જોયું ભૈલા? तेरा दिल जिस दिल पे फिदा है एक बेवफा है, हाँ बेवफा है, एक बेवफा है. तूने दिल मेरा तोड़ा, कहीं का न छोड़ा, सनम बेवफा, ओ सनम बेवफा. મેડમ, આ ગીતો ગાવાથી કઈ નહીં થાય. એ તપાસ કરો કે આ મિસ બ્રિગેન્ઝા છે કોણ. એનાથી શું થશે? કઈ ફરક નહીં પડે. આપણો સિક્કો જ્યારે ખોટો હોય ને એમાં મિસ બ્રિગેન્ઝાનો શો વાંક. બકુલ જીજુ, તમે આજના દિવસે આ શું કર્યું? બધા પુરુષો આવા જ હોય છે. એવું ના બોલ પ્રિયંકા, બધા એવા નથી હોતા. ભૈલા, ચાલ હવે આપણે આપણા ઘરે જતા રહીએ. મારે અહીંયા નથી રહેવું. બકુલ બેલા ક્યાં છો તમે બધા? ઓય! આ શું થઈ ગયું? બેલા, એ તો તું કંઈક કહીશ તો જ ખબર પડશે ને. ફુવા, આમ તો મને જીજુ વગર ગમે નહીં કોઈ બીજું, પણ હવે જીજુને કોઈ ગમવા મળ્યું છે બીજું. એ મારી દીદીને નહીં પણ મિસ બ્રિગેન્ઝાને પ્રેમ કરે છે. એવી વાત છે? ના ચાલે, ના ચાલે. બોલાવ બકુલને એટલે ઉધડો લઈ નાખું. બકુલ, અરે બકુલ! હું ક્યારનો તમારા ફોનની રાહ જોઉં છું, પણ તમે આમ ફોન કરવાનું ભૂલી જાઓ. એ કેવી રીતે ચાલે મિસ બ્રિગેન્જા?
હે ના તમે સમજો આજે આપણે મળવું પડે એમ જ છે. હા આજનો દિવસ જ છે આપણી પાસે. હા અને શું છે કે આજે મારા ઘરે કોઈ નથી મિસ બ્રિગેન્જા. હા હું શું કહું છું મિસ બ્રિગેન્જા, તમે ના એવું ના સમજો મિસ બ્રિગેન્જા, વાત એ નથી. જોયું ફુવા. બકુલ તે આ શું કર્યું? હવે એમણે જે કરવાનું તે કરી નાખ્યું. તમારે જે કરવાનું એ કરો ને. ઉધરો લેવાની વાતો કરતા હતા મોટા તો. બકુલ જીજુ તમને સંકટ સમયની સાંકળ કહે છે. એ સાંકળ આજે ખેંચો. ફુવા, તમારી ભત્રીજા વહુ પર આગ તૂટી પડ્યું છે અને તમે આ ઊભા છો ફુવા. લાલ, હવે આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે. બોલાવો બકુલને, તતડાવી નાખો. બોલાવ. પણ સામેથી મને તતડાવી નાખે તો? તમે સાવ ડરપોક છો. એ તમારો ભત્રીજો છે, એને તમારાથી ડરવાનું, તમારે નહીં. વાત સાચી છે, પણ પ્રેમમાં પડેલો માણસ કોઈ સંબંધમાં માનતો જ નથી અને પરિવારના સભ્યો એને રોકે ને તો એ ક્યારેક હિંસક પણ બની જતો હોય છે. એ હિંસક બનશે તો શું તમે ઠોયાની જેમ ઊભા રહેશો? આટલી મોટી કાયા ક્યારે કામ લાગશે? તમે મને મારા ભત્રીજા વિરુદ્ધ ભડકાવી રહ્યા છો. હા, અને જો તમે નહીં હવે બોલો ને તો હું ભડકીશ તમારા પર. ના હું ભડકું એની પર. મને જરા હિંમત ભેગી કરી લેવા દો. હા બોલાવો. બકુલ! હા બોલો ફુવા. મજામાં? જયંતીલાલ, ગુસ્સો. બકુલ, આ બધું શું માંડ્યું છે તે? શું થયું ફુવા? શેની વાત કરો છો? અરે આને તો કઈ ખબર જ નથી. જોયું મારો ભત્રીજો કેટલો ભોળો છે. જયંતીલાલ, જે પૂછવાનું છે પૂછો, નહીં તો. હા સમજી ગયો. બકુલ, હું શું સાંભળું છું? તું આખો દિવસ ફોન ઉપર ચિપકેલો રહે છે અને બેલા વહુને તું 2000 રૂપિયા જેવી નાની રકમ પણ નથી આપતો. તમે આપી દો. આ તો સામેથી મને ચોટે છે. તો તમે સામે જાઓ હુમલો કરવા. મને એવા સમાચાર મળ્યા છે કે તું ખોટે રસ્તે જઈ રહ્યો છે. આ શું પઝલ રમો છો? સીધી વાત કરો ને. વાત શું છે? જો જે કઈ કરે સમજી વિચારીને કર, નહીં તો પસ્તાવું પડશે. તમે શું વાત કરો છો? મને કઈ સમજાતું નથી. હા એક મિનિટ. હા હેલો મિસ બ્રિગેન્જા, બોલો. એક મિનિટ બકુલ, આ મિસ બ્રિગેન્ઝા કોણ છે? એ મારી ફ્રેન્ડ છે. નહીં તમને નહીં મિસ બ્રિગેન્જા, ગુસ્સો તમારા પર કેવી રીતે ગયો? ના તમને નહીં. હું શું કહું છું? લાલ, તમે સાવ પોચકા છો. તમારે એને ધમકાવવાનો હતો, એ તમને ધમકાવી ગયો. એ મારો ભત્રીજો છે અને ફુવા થઈને હું એને ખકડાવું તો કેવું લાગે? અરે મારો પણ ભત્રીજો છે, પણ અત્યારે સમય ગુસ્સે થવાનો છે, લાગણી બતાવવાનો નહીં. એના સંસારનો સવાલ છે. એક કામ કરો, તમે એના કોઈ છો ને તો તમે જ એને ખકડાવો. તમે જ એને સારી રીતે ગુસ્સે થઈ શકો. તમે એને ખકડાવો અને આ મિસ બ્રિગેન્ઝા વિશે પૂછો. હા, તે મને કઈ બીક છે? હું તો તમારા ભરોસે હતી. બોલાવું છું એને. બકુલ, એ બકુલ! છે ભોય બૂમો કેમ પાડો છો? જલ્દી બોલો, મારી પાસે ટાઈમ નથી. એ ટાઈમની સગલી, બેસ અહીંયા. ભોય તમે આવી ભાષામાં મારી સાથે વાત કરો છો? હા, આમ જ વાત કરીશ. આ શું સાંભળું છું? બકુલ, તને બેલા જેટલી આટલી સુશીલ પત્ની મળી છે ને તે આવું કર્યું? બેલા સુશીલ પત્ની? એમ બેલાને તમે સુશીલ કહો છો? અરે બેલા રોજ સવારે મારી પાસે રૂપિયા માંગે છે, સાંજે ઘરે આવું ને તો પણ રૂપિયા જ માંગ કરે છે, અને ઓફિસેથી ઘરે આવતા ફોન કરું ને તો એમ કે ફિલ્મની ટિકિટ લેતા આવજો. બોલો. ચૂપ કરો કુલ. પત્ની કમાતી ના હોય ને તો એ પોતાના પતિ પાસે જ પૈસા માંગે, અને તે આવું કર્યું? અરે આવું તો મેં ક્યાં કઈ મોટી ભૂલ કરી છે? સાવ મામૂલી વાત છે. આ તને મામૂલી વાત લાગે છે બકુલ? આમાં શું છે? દરેક પતિ આવી રીતે જ વર્તવું જોઈએ. મારું મારણે પોઈ તો, અને હું તો કહું છું ફુવાએ પણ આવું કરવું જ જોઈએ. ખબરદાર બકુલ, જો લાલને એવી સલાહ આપી છે તો. એ તો ડરે છે, ડરી ગયા છે તમારા. મારો મૂડ બગાડી નાખો બધા. મોટે ઉપાડે ખખડાવા ગયા હતા. શું કહ્યું? શટ અપ. મેડમ, તમે વધારે મૂંઝાવ નહીં. સાહેબ સાથે છેડો ફાડી નાખો. હે? છેડો ફાડી નાખું? શેનો? અરે મેડમ, તમે સાવ ભોળા છો. સાહેબ સાથે ડિવોર્સ લઈ લો. ડિવોર્સ? અરે લેવાના નહીં,
ધમકી આપવાની 2 મિનિટમાં લાઈન પર આવી જશે. એ પ્રિયંકા, આ મૂંધી સલાહ આપીને મને વધારે નહીં રડાવ. અને જા, તું જઈને જ્યુસ બનાવ મારા માટે. મેં કંઈ ખાધું નથી, પી તો લઉં. ઓકે મેડમ. આઈડિયા. બેલા દીદી, આપણે બકુલ જીજુ ઉપર 50 લાખનો દાવ માંડ્યો. 50 લાખ? પણ બકુલ જીજુ પાસે હશે? એ એમનો પ્રશ્ન છે. વિચારો, સોહન અને પરીનો ઉછેર, રૂપિયા તો જોઈશે ને. મોન્ટુ, ઐશ્વર્યા, મને તો કંઈ સમજાતું નથી. એ હા, આપણે મમ્મીને ફોન કરીએ. એ જ કંઈક રસ્તો કાઢશે. મમ્મી પપ્પા ગયા છે દિલ્હી. એ લોકોને આવતા તો વાર લાગશે. હવે ત્યાં સુધીમાં તો છે ને ઓલી બ્રિગેન્સ આપણા ઘરમાં આવી જશે ને, તમને ઘરની બહાર કાઢી મૂકશે. હા બેલા દીદી, આવા કેસમાં બહુ રાહ ના જોવાય. હા મિસ બ્રિગેન્જા. હા, હું શું કહું છું? હા, હું આવું જ છું, તમને મળવા જાઉં છું. હા, બકુલ જીજુ ક્યાં જાવ છો? મિસ બ્રિગેન્જાને મળવા. નથી જવાનો. બકુલ જીજુ, તમને તમારા સોહન અને પરી જેવા ક્યુટ છોકરાઓની ચિંતા નથી થતી? થાય છે, એમના માટે તો આ બધું કરું છું. આ શું બોલો છો તમે? સોહન અને પરી માટે આ બધું કરો છો? હા, એમને કેટલો આનંદ મળશે, નવું જાણવા મળશે. આનંદ? બકુલ જીજુ, તમારા છોકરાઓ હોશિયાર બની જશે. એ અસુરી, આ શું બકવાસ કરે છે તું? છોકરાઓને આવું બધું ગમતું હોય છે. અને મારા છોકરાઓ તો બહુ ડાયા છે. એમને મારો આઈડિયા બહુ જ ગમશે. બકુલ જીજુ, તમારા વગર ગમે નહીં કોઈ મને બીજું, એ વાક્ય મારે હવે બદલી નાખવું પડશે. તમે જે પણ કંઈ કરો છો એ ખોટું કરો છો. પરિવર્તન એ સંસારનો નિયમ છે મોન્ટુ, અને પરિવર્તન સ્વીકારશો ને તો સુખી રહેશો. અત્યારે હું જાઉં છું મિસ બ્રિગેન્જાને મળવા. બકુલ જીજુ, ના, મિસ્ટર બકુલ કારખાનાવાલા, હવે 50 લાખ ખર્ચવા માટે તૈયાર રહેજો. ઓય ફુવા, મેં નિર્ણય લઈ લીધો છે. હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. આપણે નવા ઘરે રહેવા જઈશું. હા બેટા, મોન્ટુ મામા. પણ કેમ અચાનક? એ હું તમને કઈ રીતે સમજાવું બેટા? તું મને એટલે નાના કે બુદ્ધું નથી. તો બોલ તો ખરી. પરી, તમારે છે ને થોડા દિવસ મોન્ટુ મામાના ઘરે રહેવા જવાનું છે. તો મજા આવશે. આપણે ડેડી સાથે બહુ ધમાલ કરીશું. મોન્ટુ મામાના ઘરે ડેડી નહીં આવે બેટા. કોફ્યુ, ડેડુ કેમ નહીં આવે? લો, આપો જવાબ. પરી બેટા, પરીને અંદર લઈ જા. હા, ચાલ ભરી. ના સોહન, મારે જાણવું છે કે આપણે મોન્ટુ મામાના ઘરે અચાનક રહેવા કેમ જવાનું છે, અને ત્યાં સાથે ડેડુ કેમ નહીં આવે? પણ બેટા, તારે કેમ જાણવું છે? હું આ ઘરની જવાબદાર વ્યક્તિ છું. એક કામ કરો, પહેલા જવાબદાર વ્યક્તિને આઈસ્ક્રીમ ખવડાવો, પછી આગળ વાત. વેરી ગુડ દાદુ, યુ આર વેરી બ્રિલિયન્ટ, રિયલી. પેલા ક્યાં જાય છે? એ પૂછવાનો અધિકાર હવે તમને નથી. મને નથી. હું તારો પતિ છું. તો કોને છે આ હક? એ હક હવે તમે ગુમાવી દીધો છે. મેં પતિ તરીકેનો હક ગુમાવી દીધો? ક્યારે? કેમ? એ તમને વિચારવાનું છે, મિસ્ટર બકુલ કારખાનાવાલા. હે? ડેડુના બદલે મિસ્ટર બકુલ કારખાનાવાલા? હા મિસ્ટર કારખાનાવાલા, તમારી નવી લાઈફ તમને મુબારક. હા, શું કહો છો તમે લોકો? કર્મ કોઈને છોડતું નથી મિસ્ટર કારખાનાવાલા. બસ પાછળ લખેલું આ વાક્ય સારું છે, પણ એનું અત્યારે શું છે? પરિવર્તન એ સંસારનો નિયમ છે મિસ્ટર કારખાનાવાલા. અને પરિવર્તન બંને પક્ષે હોય છે. હવે તું મુક્ત છે, એટલે પરિવર્તન સ્વીકારીને તું મન ફાવે તે કરી શકે છે. અને હા, હવે તમને કોઈ રોકટોક નથી. તમારા ઘર માટે નવી કામવાળી પણ શોધી લેજો. હવે હું આ ઘરમાં કામ નહીં કરી શકું. આ બધું શું ચાલી રહ્યું છે? હું ગાંડો થઈ જઈશ. શરૂઆત તમે કરેલી મિસ્ટર કારખાનાવાલા, એનો અંત હવે હું લાવીશ. ગુડ બાય. પણ તું ક્યાં જાય છે? અમે બધા પણ જઈએ છીએ મમ્મી સાથે. ગુડ બાય. અમને મળવાનો પ્રયત્ન પણ ન કરતા. ગુડ બાય. પણ કેમ? કેમ શું? ગુડ બાય. બકુલિયા, આ બધું શું ચાલી રહ્યું છે? તમે બધા જતા રહેશો તો હું મિસ બ્રિગેન્જાને શું કહીશ? ફરી પાછી મિસ બ્રિગેન્ઝા? અરે આ રામાયણ એના કારણે તો શરૂ થઈ છે. મિસ બ્રિગેન્જાના કારણે રામાયણ? અરે ના, મિસ બ્રિગેન્જાના કારણે તો આપણા પરિવારમાં ખુશી આવશે. એમ? કઈ રીતે? એ કહેવાય એવું નથી. એ તમને થોડી વારમાં સમજાઈ જશે.
એ સરપ્રાઈઝ છે, સસ્પેન્સ છે. પણ આપણા બધાનો પ્રેમ વધી જશે એ વાત નક્કી છે. મોન્ટુ ફુआ कहानी में एक और ट्विस्ट. बकुल जीजू तो कई अलग જ મૂડમાં છે. મને લાગે છે કે કાચું કપાઈ ગયું છે. આપણને લોકોને સસ્પેન્સમાં રાખીને બકુલ જીજુ અંદર શું કરે છે? કોઈ હવે હું એક પણ સેકન્ડ આ ઘરમાં રહેવા નથી માંગતી. બકુલની રાહ જોઈને વધુ દુખી થવા નથી માંગતી. હું જાઉં છું. ચાલો છોકરાઓ, ચાલો. હા. હે બેલનો અવાજ. Jingle bell, jingle bell, jingle all the way. 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 Jingle bell. મને લાગે છે કે આપણાથી કાચું કપાઈ ગયું છે. જો આ વાતની જાણ બકુલને ન થવી જોઈએ. હો, બધાના કાનમાં કહી દે અને ડાન્સ કરે. હેપી ન્યુ યર. બરાબર? Jingle bell, jingle bell, jingle all the way. Jingle bell, jingle bell, jingle all the way. કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? ક્યાં વાત છે. ડેડુ, તમે સાન્તા ક્લોઝ બનીને અમને સરપ્રાઈઝ આપી. ધેટ્સ રિયલી ગ્રેટ. હા બેટા, તમને સરપ્રાઈઝ આપવા માટે મેં કેટલી મહેનત કરી છે. મિસ બ્રિગેન્જા. પાછી મિસ બ્રિગેન્સા? હા બેટા, મિસ બ્રિગેન્જા. મિસ બ્રિગેન્જા વગર આ શક્ય જ નહોતું. મિસ બ્રિગેન્જા મારી મુંબઈની ઓફિસની એકાઉન્ટન્ટ છે. એના માતા પિતા અમદાવાદમાં રહે છે. ક્રિસમસ માટે થઈને એના માતા પિતાને મળવા આવવાની હતી અને મારા માટે સ્પેશિયલ સાન્તા ક્લોઝનો ડ્રેસ લેતી આવી. બોલો. હા, મિસ બ્રિગેન્જા એ મારી સાચી અને પાક્કી દોસ્ત છે. એ મારા માટે આ બધું કર્યું. એના પરિવાર સાથે ટાઈમ ના આપ્યો અને મને મળવા આવ્યો. મને આ ડ્રેસ આપ્યો અને મને ડાન્સ પણ શીખવાડ્યો. ડાન્સ. અને હા, મેં જે 2000 રૂપિયા બચાવ્યા હતા ને, એમાંથી તમારા બધા માટે હું ગિફ્ટ લઈને આવ્યો છું. તો હું તમારા બધા માટે ગિફ્ટ લઈને આવું છું. જિંગલ જોયું? હું નહોતો કહેતો કે બકુલ છે ને કોઈ પારકી સ્ત્રી સામે આંખ ઉઠાવીને પણ ના જુએ. પણ તમે જ કહેતા હતા કે એના ઉપર ગુસ્સો કરો, ગુસ્સો કરો. લો બોલો હવે. મને શું, મને તો બેલાએ કીધું એટલે મેં કીધું. મને તો મોન્ટુ ને ઐશ્વર્યાએ કીધું કે આવા કેસમાં શાંત ન રહેવાય એટલે. પણ અમને શું કહો, અમને તો એમને આવી તો વાત કરી. ચૂપ ચૂપ. જો આ વખતે આપણાથી મોટું બખડજંતર થઈ ગયું છે. પણ આ વાતની જાણ બકુલને ના કરતા, નહીં તો વાત બગડી જશે. સમજી ગયા? અને બકુલ ઉપર આપણે શંકા કરી એ બાબતે મનોમન ઉપરવાળા પાસે માફી પણ માંગી લઈએ. યા થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બકુલ જીજુ. થેન્ક યુ બકુલ. થેન્ક યુ જીજુ. મેરી ક્રિસમસ. હેપી ન્યુ યર ટુ